ભરૂચમાં રાષ્ટ્રીય લોક અદાલતનું સફળ આયોજન, 17,000મી વધુ કેસોનો નિકાલ। ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં 17,000મી વધુ કેસો નિકાલ માટે રજૂ કરવામાં આવ્યા, જેમાં કૌટુંબિક વિવાદો, મિલકત સંબંધી દાવા, મની રિકવરી, અકસ્માત વળતર અને સમાધાનલાયક ફોજદારી કેસોનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં ચલણના 14,727, સિવિલ અને ફોજદારીના 1,013 તેમજ પ્રી લિટિગેશનના 1,306 કેસો સહિત કુલ 17,000મી વધુ કેસો નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા। લોક અદાલતનો શુભારંભ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર.કે. દેસાઈ, અધિક જિલ્લા ન્યાયાધીશ એન. શેખ અને ના સેક્રેટરી પી.પી. મોકાશીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો। આ પ્રસંગે વકીલો, વકીલ મંડળના પ્રતિનિધિઓ અને કોર્ટના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ લાંબી ન્યાયિક પ્રક્રિયાઓ ટાળીને ઝડપી ન્યાય પૂરો પાડવાનો અને પક્ષકારોને વારંવારની હેરાનગતિથી મુક્તિ આપવાનો હતો। આજરોજ તારીખ 13/9/2025ના રોજ યોજાનાર લોક અદાલતમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં આપ સર્વેનું પુનઃપૂર્વક ડીએલએસએ ભરૂચ સ્વાગત કરે છે। લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો અને પેન્ડિંગ કેસો જેવા કે કૌટુંબિક તકરાર, વહેંચણના દાવા, મની રિકવરીના દાવા, જમીન સંપાદનના કેસો, અકસ્માત વળતરના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, મજૂર તકરારના કેસો અને સમાધાન લાયક ક્રિમિનલ કેસો મૂકવામાં આવે છે અને તેમાં પક્ષકારો વચ્ચે સમાધાન સમજાવટથી સુખદ રીતે તકરારનું નિરાકરણ લાવવામાં આવતું હોય છે। આજરોજની લોક અદાલતમાં ચલણના કુલ 14,727 કેસો મૂકવામાં આવ્યા છે। સિવિલ અને ક્રિમિનલના કેસો મળીને કુલ 1,013 કેસો મૂકવામાં આવ્યા છે અને પ્રી લિટિગેશનના 1,306 કેસો મૂકવામાં આવ્યા છે। નામદાર નાલસાના આદેશ મુજબ અને નામદાર ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતને સફળ અને સિદ્ધ બનાવવા માટે ઉદ્યમ કરનારા અમારા તમામ ન્યાયિક અધિકારીશ્રીઓ, અમારા સિનિયર આસિસ્ટન્ટથી લઈને પ્યુન સુધીના તમામ કર્મચારીગણ, ભરૂચ બાર એસોસિએશનના હોદ્દેદારો અને તમામ વકીલશ્રીઓ, સભ્યો અને તમામ પક્ષકારોનો અમારા નામદાર ચેરમેન સાહેબ ડીએલએસએના અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી આર.કે. દેસાઈ સાહેબ વતી હું આભાર વ્યક્ત કરું છું। જય જય ગરવી ગુજરાત। મેમ, આજે લોક અદાલત થાય છે તો લોક અદાલતથી લોકોને શું ફાયદો થાય છે અને કેટલી વહેલી તકે કેસોનું નિરાકરણ થઈ જાય? લોક અદાલતમાં તમારે અહીંયા પહોંચ લોક અદાલતમાં કેસ મૂકવાને કારણે કેસનો ઝડપી નિકાલ આવે છે। કેસ ચાલવામાં લાગતો જે સમય અને ઉર્જા વેડફાતી હોય છે અને જે ખર્ચ થતો હોય છે એ લોક અદાલતમાં બચાવ થાય છે। વધુમાં સમાધાનથી આવતા નિકાલને કારણે બંને પક્ષ પોતાને વિજયી હોવાની અનુભૂતિ કરે છે, જેથી ભવિષ્યમાં થનારી દાવાદાવીનો અને મનદુખનો કાયમી રીતે અંત આવતો હોય છે। એટલે લોક અદાલત એ વિન વિન સિચ્યુએશન છે બંને પક્ષકારો માટે।